સંસ્કારી નગરી વડોદરામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાનગરપાલિકા ચૂંટણીને અનુલક્ષીને વોર્ડ નંબર 1માં નિઝામપુરા વિસ્તારમાં લોકસંપર્ક ફેરણી યોજાઈ હતી। આ ફેરણીની શરૂઆત દક્ષા કોલોનીથી કરવામાં આવી હતી। ત્યારબાદ તુષાર સોસાયટી, ગજ્જર કોલોની, આભાર મિત્ર મંડળ, પતંજલિ અપાર્ટમેન્ટ તેમજ નિઝામપુરા ગામમાં ફરી સ્થાનિકો સાથે સીધો સંપર્ક સાધવામાં આવ્યો હતો। ફેરણી દરમિયાન સ્થાનિક રહીશો દ્વારા ઉમેદવારોનું ફૂલહાર પહેરાવી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિસ્તારોમાં સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો। આ પ્રસંગે વોર્ડ નંબર 1ના ઉમેદવારો કૃણાલ પ્રવીણભાઈ પટેલ, કુંદનબેન અમિતભાઈ ટેલર, ભૂરસિંહભાઈ રાઠવા અને શ્વેતાબેન ભાવિનકુમાર શાહ ઉપસ્થિત રહ્યા હતા। ફેરણી દરમિયાન કાર્યકર્તાઓ અને સ્થાનિકોએ ભાજપના 4 ઉમેદવારોને વિજયી બનાવવા અપીલ કરી હતી અને બહુમતી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આજે વોર્ડ નંબર 1ના નિઝામપુરા વિસ્તારમાં દક્ષા કોલોનીથી ચાલુ કરી તુષાર સોસાયટી, મુરજીનગર, ગજ્જર કોલોની, આભાર મિત્ર મંડળ, પતંજલિ એપાર્ટમેન્ટ નિઝામપુરા ગામના આ રૂટમાં ફેરણી કરેલ છે અને જનતાનો પ્રતિસાદ ખૂબ જ સારો છે। આ વખતે 100% ભારતીય જનતા પાર્ટીની 4 ઉમેદવારોની પેનલ જંગી બહુમતીથી જીતશે। આજે અમે દક્ષા કોલોનીથી લઈને અત્યારે અમે નિઝામપુરા ગામમાં પતંજલિ એપાર્ટમેન્ટમાં અમારી વચ્ચેનો ટોટલી વિસ્તાર રહ્યો છે। ફેરણીનો જનતાનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, પણ સામે એમની નાની મોટી જે સમસ્યા હોય કે જે રોજિંદા જીવનની પ્રાથમિક જરૂરિયાતો છે, પાણીને લઈને ઘણી બધી આજે કમ્પ્લેન આવી છે કે ભાઈ પાણી આવતું જ નથી, બરાબર। તો એને અમે નિઝામપુરા ગામમાં ભાઈ લાઈનને એવું નખાય છે એવી રીતે અત્યારે એમને આશ્વાસન આપ્યું છે અને આગળનું કામ પણ જલ્દીથી પૂરું થાય એવું આશ્વાસન આપ્યું છે અને સામે પ્રજાનો પણ એટલો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે કે એમને હવે પરિવર્તન જોઈએ છે। વોર્ડ નંબર 1માં એમનું કહેવું છે કે વોર્ડ નંબર 1માં પરિવર્તન લાવવું જરૂરી છે, એના માટે ભાજપ આવે એવી જ એમનું પણ અભિપ્રાય છે। આજે અમે દક્ષા કોલોનીથી ફેરણી સ્ટાર્ટ કરી હતી અને મિત્ર મંડળને આભાર સોસાયટી સુધીનો આખો પટ્ટો કવર કર્યો છે। ઘણા બધાને ઓલમોસ્ટ આ એરિયામાં પાણીના પ્રશ્ન રહ્યા છે અને એ બધાનો પણ એવું જ હતું કે બેન પાણી સવારે ઉઠીએ એટલે પહેલી જરૂરત આપણી પાણીની જ હોય છે। નો ડાઉટ આગળથી કામગીરી સાંસદના અને ધારાસભ્યના કોટામાંથી જે નવી લાઈન નાખવામાં આવી છે પાણીની, એની કામગીરી ચાલુ થઈ ગઈ છે। ધીરે ધીરે એમના પ્રોબ્લેમના સોલ્યુશન થશે, પણ જે લોકલ પ્રોબ્લેમ્સ છે જેવા કે સફાઈ છે કે પછી ગંદકી, ડ્રેનેજ ઓવરફ્લો છે, એ બધા કામ લોકલ કોર્પોરેટરના જ હોય છે, જે લાસ્ટ 10 યર્સથી લોકલ કોર્પોરેટરે કોઈ જાગૃતિ લાવી નથી અને આ વોર્ડનો વિકાસ નથી કર્યો। એટલે આ વખતે જનતા એવું કરી રહી છે કે અમને પણ પરિવર્તન બસ જનતા પરિવર્તન માંગી રહી છે। જનતાને એક જ વિચાર છે કે છેલ્લા 10 વર્ષથી જે કોંગ્રેસના કોર્પોરેટરનું જે શાસન છે એ શાસન અનુભવ્યું છે, એટલે આપોઆપ એને પરિવર્તન ઈચ્છે છે અને 4 કોર્પોરેટર ભાજપના આવે એવી જ લોકોની માંગણી છે। વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ, ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી।